અમદાવાદમાં આજથી રથયાત્રાનું કાઉન્ટડાઉન શરૂ થઈ ચૂક્યું છે અને ભાણેજને આવકારવા સરસપુર વાસીઓ આતુર જોવા મળી રહ્યા છે। ઢોલ નગારા સાથે ભાણેજને આવકારવા માટે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। મોસાળ સરસપુરમાં 15 દિવસ સુધી ભાણેજને લાડ લડાવવામાં આવશે। તો ભાણેજને આવકારવા માટે સરસપુર વાસીઓ થનગની રહ્યા છે, આતુર જોવા મળી રહ્યા છે। ઢોલ નગારા સાથે ભાણેજને આવકારવા માટેનો ઉત્સાહ તેમનામાં જોવા મળી રહ્યો છે। વધુ વિગતો મેળવીએ સંવાદદાતા કુશાંક સોની આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। કુશાંક, હાલમાં જે પ્રકારે ભક્તો ઝૂમી રહ્યા છે ઢોલ નગારા સાથે, સામૈયા સાથે ભગવાનને એટલે કે ભાણેજને આવકારવા માટે ત્યાં થનગની રહ્યા છે, કયા પ્રકારનો ઉત્સાહ? જો જળયાત્રા પૂર્ણ થયા બાદ 15 દિવસ સુધી ભાણેજ છે તે સરસપુર મોસાળમાં રહેશે અને તેની પહેલાં મોસાળમાં તૈયારીઓ છે તે અહીંયા આગળ કરવામાં આવી છે। મોસાળમાં ભાણેજનું આગમન થાય તેના માટે અત્યારે જે યજમાન છે તે ભાણેજને લેવા માટે પહોંચ્યા છે। થોડી ક્ષણોની અંદર ત્રણેય ભગવાન છે તેમનું આગમન સરસપુર મોસાળમાં કરવામાં આવશે અને ઢોલ નગારાની સાથે આ જે મામેરું જેમના પણ ભાગ્યમાં આવેલું છે તે લોકો અત્યારે સરસપુર ખાતે પહોંચેલા જોવા મળી રહ્યા છે। 15 દિવસ સુધી ભાણેજને લાલ લડાવવામાં આવશે અને તેના જ કારણે ભાણેજને આંખ આવતી હોય છે, જેના કારણે પાટા તેમની આંખ ઉપર બાંધી દેવામાં આવતા હોય છે। જમાલપુર મંદિર અને સરસપુર મંદિરનું એક અનોખું મહત્વ રહેલું છે અને તેના જ કારણે રથયાત્રા પહેલાંના 15 દિવસથી આ જે મોસાળ હોય છે તેને શણગારવામાં આવતું હોય છે અને અહીંયા આગળ પૂજા આરતી છે તે પણ વધુ કરવામાં આવતી હોય છે। થોડી ક્ષણોની અંદર જે મામેરું છે તે અહીંયા આગળ પહોંચે, તેની સાથે ભગવાન છે તે મામાના ઘરે પહોંચે અને તેને આવકારવા માટે અત્યારે ભક્તો તો આતુર છે, પણ તેની સાથે સરસપુરના વાસીઓ છે તેમના માટે પણ આ 15 દિવસ છે તે મહત્ત્વના રહેશે। અને આપ મારી પાછળના દ્રશ્યો અહીંયા આગળ જોઈ શકો છો, જ્યાં આગળથી આ મામેરું છે તે આવનાર છે અને તેના માટે ઢોલ નગારા સહિતની જે તૈયારીઓ છે તે અહીંયા આગળ શરૂ કરવામાં આવી છે। મહત્વનું છે કે ભગવાન જગન્નાથની 148મી રથયાત્રા અને તેની પહેલાં બંને જે મંદિરો એટલે કે ભગવાન જગન્નાથજીનું મંદિર અને સરસપુરના મંદિર ખાતે પોલીસનો બંદોબસ્ત પણ હાલ જોવા મળી રહ્યો છે અને ભક્તોમાં પણ એટલો ઉત્સાહ જોવા મળી રહ્યો છે ભગવાન જગન્નાથજીની રથયાત્રા માટે। જી આભાર આપનો આ સમગ્ર માહિતી બદલ।